જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. મિત્રો, આજે આપણે શર્મિષ્ઠા તળાવ અને તાનારીરીનો ઇતિહાસ જાણીશું. ઐતિહાસિક વડનગરની મધ્યે છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે. હજી પણ તળાવમાંથી મલ્હાર રાગની સુરવાલીઓ જલ તરંગ સાથે પ્રગટ થતી હોય તેવો આભાસ થાય છે. તળાવ આશરે 150 ફૂટ ઊંડું અને એમાં 360 પગથિયા છે. તળાવ આશરે 4500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અન્ય સ્મારકોની જેમ આ તળાવ સાથે પણ આવી બે વાતો જોડાયેલી છે. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાને વડનગરના ઝટપટ મહેતા સાથે પરણાવી હતી, જેમને શર્મિષ્ઠા નામની પુત્રી અવતરી હતી. આ ગાળા દરમિયાન વડનગરમાં દુષ્કાળ પડ્યો ત્યારે અહીંના રાજાને વિનંતી કરી એટલે તળાવનું બાંધકામ કરાવ્યું હતું. તેના પરથી નામ શર્મિષ્ઠા પડ્યું. અને મિત્રો, બીજી વાર્તા આ પ્રમાણે છે કે રાજાને ત્યાં એક પુત્રી જન્મી હતી. જ્યોતિષોએ ભાગ્યું હતું કે આ વિષકન્યા છે, જેના કારણે તમારું રાજ્ય જતું રહેશે, આથી તેને તેજી દેવી પડશે. પણ રાજાએ વાત કાને ન ધરી. છેવટે વડનગર પર આક્રમણ થયું અને રાજાને રાજપાટ ગુમાવવું પડ્યું. ત્યારે દીકરીને કાઢી મૂકી હતી. ત્યારે તે વડનગર પ્રદેશમાં આવી ગઈ અને અહીં ઝૂંપડી બાંધીને રહી પ્રભુની આરાધના કરવા લાગી. આ સમયે વડનગરમાં દુષ્કાળ પડ્યો. આ વિષકન્યાએ રાજાને વિનંતી કરતા તળાવ બંધાવ્યું હતું. એ કન્યાનું નામ હતું શર્મિષ્ઠા, એટલે નામ પડ્યું શર્મિષ્ઠા તળાવ. 10મી સદીમાં હાલનું તળાવ બંધાયાની માન્યતા છે. વડાપ્રધાન મોદી સાથે પણ આ તળાવનો નાતો છે. તેઓ નાના હતા ત્યારે આ તળાવમાંથી મગરનું બચ્ચું પકડી ઘરે લઈ ગયા હતા, જેથી માતાએ ટકોર કરતા પાછું મૂકી આવ્યા હતા. જમીનમાં પાણી ઉતારવાની વ્યવસ્થા પણ ઉત્તમ ઉદાહરણ છે. પહેલાં અરવલ્લીની પર્વતમાળાઓમાંથી નીકળતી કપિલા નદીના પાણીથી શર્મિષ્ઠા તળાવ ભરાતું હતું. આજે સાબરમતી નદીમાંથી પાણી આવે છે. હાલમાં શર્મિષ્ઠા તળાવમાં બેટ બનાવ્યો છે, જ્યાં પ્રવાસીઓ બોટિંગનો આનંદ માણે છે. ત્યાં ઓપન એર થિયેટર પણ બનાવ્યું છે. તાનારીરી 16મી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને 2 દીકરી હતી, જેના નામ તાના અને રીરી હતા. તાનારીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ રાગણીઓને આત્મસાત કર્યા હતા. બંને બહેનો ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી હતી. 16મી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં 9 રત્નો હતા. એ 9 રત્નોમાં એક તાનસેન હતા. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાનારીરી જેટલા નહીં. એક વખત અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઈને દેવડાઓ સળગાવવાનું કહ્યું. તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવાથી દેવડાઓ સળગી ઉઠે, પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવો. તાનસેન મલ્હાર રાગ ચોકસાઈપૂર્વક ગાઈ શકતા ન હતા, એટલે પહેલાં તો તેમને અકબર બાદશાહને દીપક રાગ ગાવાની સવિનય ના પાડી. પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમને દીપક રાગ ગાયો અને દીવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠ્યા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડ્યો. તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા અગનજાળને શાંત કરવા મલ્હાર રાગ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી વ્યક્તિને શોધવા નીકળ્યા. યોગ્ય વ્યક્તિની શોધ કરતાં કરતાં તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઈ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો. વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. તાનારીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો, જ્યારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાંથી પાછું ઠલવતી હતી. તાના, બહેન, આ તું શું કરે છે? કુતૂહલવશ રીરીએ તાનાને પૂછ્યું. રીરી, હું ઘડામાં પાણી ભરું છું, ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે. એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે, ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઈ જઈશ.
તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો. તાનાએ અલગ અલગ રીતે ઘડામાં પાણી ભર્યું અને જ્યારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઈ અને ઘડો માથા ઉપર મૂક્યો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બંને બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળીને તેને હાશકાર થયો. હું જે વ્યક્તિની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે. જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોકસાઈપૂર્વક ગાઈ શકે જ. તાનસેન આમ વિચારતો એ બંને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ પણ આપી. પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બંને બહેનોએ મલ્હાર રાગ ગાવાની તાનસેનને વાત કરી. તાનારીરીએ પોતાના પિતાની સંમતિ લઈને તળાવ પાસે આવેલા હડકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાનારીરીએ મેઘ મલ્હાર છોડ્યા અને થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડ્યો. તાનસેન એ બંને બહેનોનો આભાર માન્યો. તાનારીરીએ આ બાબતની વાત કોઈને ન કરવાનું તાનસેન પાસેથી વચન. થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો. ત્યારે તેના અગનદાહને શાંત પડેલા જોઈને અકબરે તેને પૂછ્યું, તાનસેન, તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી, તો આ ચમત્કાર કેમ થયો? વચનથી બંધાયેલા તાનસેનને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહીં એટલે એમને તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી. ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી. તાનસેનની વાત સાંભળીને અકબરે તાનારીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાનારીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિઓએ બાદશાહની ઈચ્છા જણાવી પણ તાનારીરીને કશું અઘડિત લાગતા દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાનારીરીને બળજબરથી દિલ્હી લઈ જવા દબાણ કરવા લાગ્યા. બંને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઈષ્ટદેવની પૂજા કરી બંને બહેનોએ અગ્નિ સ્નાન કર્યું. તાનારીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બંને મહાન બહેનોના માનમાં નોમ તોમ ધરાનામાં તાનારીરી આલાપ જગતભરમાં પ્રસિદ્ધ કર્યો. આજે પણ સંગીતનો કોઈ પણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલાં નોમ તોમ ધરાનામાં તાનારીરી આલાપ ગાઈને તાનારીરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. વડનગરમાં તાનારીરીની ડેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાનારીરી બગીચામાં તાનારીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે, જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરશો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.